નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। આગામી મકર સંક્રાંતિ પર્વ હોય જેને પગલે ડભોઈ પોલીસ દ્વારા દોરીથી બચવા સેફટી ગાર્ડનું ફ્રીમાં વિતરણ કરાયું। ડભોઈમાં 2 વ્હીકલ બાઇક ચાલકોના દોરીથી ગળા કપાવવાના બનાવો અને મોત નીપજવાના બનાવો બનતા હોવાથી માનવતાનું કાર્ય ડભોઈ પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આગામી આવતા મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષી 2 વ્હીકલ બાઇક ચાલકોની સુરક્ષાને અનુલક્ષી માનવતાનો કાર્ય ડભોઈ પોલીસ સ્ટેશનના PIS જે વાઘેલાના માર્ગદર્શન હેઠળ PSI RR મિશ્રા તથા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈ સિનોર ચોકડી ખાતે બાઇક ચાલકોને ઊભા રાખી સેફટી ગાર્ડ વિતરણ કરાયા હતા। PIS જે વાઘેલાએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ પર્વ દર વર્ષે ગુજરાતભરમાં પતંગની દોરીના કારણે બાઇક ચાલકોના ગળા કાપવા અને ઈજા પહોંચાડવાના બનાવો બનતા રહ્યા છે, જેમાં ખાસ કરી ચાઇના દોરી ગળામાં ફસાઈ જતા બાઇક ચાલકના મોત પણ નીપજ્યા રહ્યા છે। ત્યારે ડભોઈ પોલીસ સ્ટેશનના PIS જે વાઘેલા અને સ્ટાફ દ્વારા સાવચેતી દાખવવાની સમજ સાથે બાઇક ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સેફટી ગાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 100 જેટલા બાઇકને સેફટી ગાર્ડ લગાવાયા। ડભોઈ પોલીસની સુંદર કામગીરીને બાઇક ચાલકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી અને પોલીસનો આભાર માન્યો હતો। 7 ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસેન પ્યારજી, ડભોઈ। આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને કોઈને દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ડભોઈ પોલીસની ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે। દોરા માટેનું જે ગાર્ડ કહેવાય, પ્રોટેક્શન ગાર્ડ, એ તમામ બાઇકોને પોલીસ જનરલી બાઇકોને મેમા ફાળવા માટે ઊભી રાખતી હોય છે લાયસન્સ ચેક કરવા। આજે પ્રથમવાર એવું દેખવામાં આવે છે કે પોલીસ પ્રોટેક્શન ગાર્ડ લગાવી આપવા માટે બાઇકોને ઊભી રાખી રહી છે, તો પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ આ તબક્કે નગરના તમામ લોકોને આહવાન કરીએ છીએ કે ગાર્ડ લગાવવું ફરજિયાત છે। દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની કાળજી લેશો અને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવીએ। દર વર્ષે આખા ગુજરાતમાં, આખા ભારતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન જે રહેવાસીઓ છે, નગરજનો છે, જે નાગરિકો છે, એમને દોરાથી ઘણું મોટું નુકસાન થાય છે, એમના જીવને પણ જોખમ થાય છે ઘણી વખતે અને નાની મોટી ઈજાઓ પણ થાય છે। જે અનુસંધાને આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા ડભોઈના સિનોર ચોકડી ખાતે નાગરિકોને વિનામૂલ્યે આશરે 100 જેટલા સેફગાર્ડ એમના વાહનોમાં લગાડવામાં આવ્યા અને દરેક આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ દરેક પોલીસ સ્ટેશન દ્વારા આ એક પહેલ ચલાવવામાં આવી છે અને એમાં પણ એ દરેક જગ્યા પણ આ રીતનું કામ કરવામાં આવી રહ્યું છે। અને આ બાબતે હું એટલું કહેવા માંગીશ આખા ગુજરાતના નાગરિકોને કે ડભોઈના નાગરિકો બધાને હું એવું સંદેશો પાઠવવા માગું છું। ડભોઈ પોલીસ એવું સંદેશો પાઠવવા માંગે છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણ પર્વ દરમિયાન કે ઉત્તરાયણ પર્વ નજીક હોય ત્યારે તમે રસ્તા પરથી પસાર થાઓ ત્યારે સાવચેતીથી તમારું વાહન ચલાવો અને જેમણે પણ સેફગાર્ડ ના લગાવડાવ્યા હોય પોતાના વાહનો પર સેફગાર્ડ લગાવડાવી લે। આ સાથે હું ઉત્તરાયણ પર્વની આખા ગુજરાતના, ડભોઈના અને ભારતના નાગરિકોને શુભેચ્છા પાઠવું છું।